તો તમને એક હોમવર્કમાં કાલે આવા પ્રકારનો દાખલો હતો કે 2n કોષ છે, સુકોષ કેન્દ્રી સજીવ, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જોવા મળે છે અને ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા આટલા હતા 5 × 10⁶ બરાબર. ચાલો, આ છે ટોટલ ન્યુક્લિયોટાઇડ. હવે સજીવની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જોવા મળે છે. ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જોવા મળે છે એટલે આમ કહી શકાય કે સપોઝ કે આ સજીવનું ડીએનએ છે એની અંદર અહીંયા મીન્સ કે આ થાય એક બેઝ પેર, આ થાય બીજો બેઝ પેર, આ થાય ત્રીજો બેઝ પેર, આ થાય ચોથો બેઝ પેર. રેડી? તો મેં અહીંયા 4 બેઝ પેર તમારી સમક્ષ દોર્યા તો ટોટલ ન્યુક્લિયોટાઇડ થાય કેટલા? 8 થાય. એક બેઝ પેર એટલે એક જોડ એટલે કે 2. તો આ જે આંકડો છે એ આપણને ટોટલ ન્યુક્લિયોટાઇડનો આંકડો છે. ટોટલ ન્યુક્લિયોટાઇડનો આંકડો છે. તો તેથી આપણે કહી શકાય કે 5 × 10⁶ બરાબર બેઝ પેર. આટલા બેઝ પેર જોવા મળે. ડબલ સ્ટ્રેન્ડેડ જોવા મળે છે એટલે બેઝ પેર સ્વરૂપે જ હોય, સિંગલ પટ્ટી તો હોતી નથી. રેડી? હવે તો આનો આન્સર આવે કે આપેલ સજીવની અંદર 2.5 × 10⁶ બેઝ પેર જોવા મળે. ટોટલ ન્યુક્લિયોટાઇડ 5 × 10⁶ છે. બેઝ પેર એના અડધા થાય એટલે કે 2.5 × 10⁶. રેડી? હવે આપણે ડીએનએની લંબાઈ શોધી શકીએ. આગળ હવે કાંઈ કહેવાની જરૂર નથી કે એક બેઝ પેર હોય તો તે 3.4 × 10⁻10 મીટર જેટલી જગ્યા રોકે, અથવા એક બેઝ પેરથી આટલું લાંબુ ડીએનએ બને. આપેલ સજીવના કોષની અંદર આટલા બેઝ પેર હોય તો ડીએનએ કેટલું લાંબુ બને? સીધી ત્રિરાશિ આવશે. એટલે 2.5 × 10⁶ એને ગુણ્યા 3.4 × 10⁻10⁻1 બરાબર. રેડી? તો હવે આપણે આનો ગુણાકાર કરીએ એટલે આપણી પાસે આન્સર રેડી થઈ જાય. 2.5 × 3.4 એટલે 8.5 થાય. એટલે કે 8.5 × 10⁻4 મીટર. એકમ લખવો ભૂલવો નહીં. આટલા મીટર ડીએનએ લાંબુ હોય. આ આપણો જવાબ. રેડી? ગણતરીમાં મિસ્ટેક હોય તો સુધારી લેવી. તો બહુ સિમ્પલ. એટલે મેઇન વસ્તુ ફેરવીને કેવી હોય તો કહેવાય કે આપણને ટોટલ ન્યુક્લિયોટાઇડ કીધા હતા, હતું ડીએનએ એટલે જોડમાં હોય ને ડીએનએ જોડમાં હોય. પણ જો આ દાખલો આમ ફરીને આવે કે સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે, સપોઝ કે આવું આપણને કીધું હોય કે એક સજીવ છે એમાં સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ જોવા મળે છે અને ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા આટલી, એટલે કે આપણે 2 પટ્ટી નહીં, એક જ પટ્ટી વિચારવાની. તો આ દાખલો આવો થાય. આવો એટલે કેવો? તો કે એક ન્યુક્લિયોટાઇડ 3.4 × 10⁻10 મીટર જેટલી જગ્યા રોકે. હજી 50% વિદ્યાર્થીઓને એ હજી લોચા હશે કે એક ન્યુક્લિયોટાઇડ એટલી જગ્યા રોકે અને 2 ન્યુક્લિયોટાઇડ એટલે કે એક બેઝ પેર પણ એટલી જગ્યા રોકે. તો એટલી જ રોકે ને, કે આ એક ન્યુક્લિયોટાઇડ છે તો એ 3.4 જ રોકે, કે એની સામે સમાંતરમાં હું બીજો મોકલું તો એ એટલી જ રોકે.
2 નહીં, હું 3 મોકલું ને તો એ એટલી જ રોકે, પણ 3 એમ જોવા નથી મળતું ડીએનએમાં. એટલે એક ન્યુક્લિયોટાઇડ 3.4 જ રોકે, કે એને સમાંતર હું બીજો ન્યુક્લિયોટાઇડ રાખું કે નાઇટ્રોજન બેઝ રાખું તો એ એટલી જ રોકે. એટલે કે એક બેઝ પેર અથવા તો એક ન્યુક્લિયોટાઇડ જે રોકે છે જગ્યા એ તો સમાન જ આવે. હવે જો સિંગલ સ્ટેન્ડર્ડ કીધું હોય તો આપણે સીધી અહીંથી જ ત્રિરાશિ મૂકવાની થાય કે આપણી પાસે 5 × 10⁶ ન્યુક્લિયોટાઇડ છે તો કેટલી જગ્યા થાય, એટલે સીધો જવાબ જેને કહેવાય આવો આવે. એટલે આનો જવાબ થાય આનાથી ડબલ થાય, આનાથી ડબલ થાય એટલે કે 17 જેવો આવે. રેડી? બહુ સિમ્પલ. ચાલો તો આગળ વધીએ. હવે આપણે જે પણ અત્યાર સુધી ભણ્યા એ હતું બેઝિક માહિતી. કોની? તો કે ડીએનએની. ડીએનએ શું વર્તે છે? તો કે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. કોને કીધું? તો કે ચોપડીએ કીધું, મેં કીધું. હવે આપણે એના ઇતિહાસમાં જવાનું છે કે જ્યારે એ જ ખબર નહોતી કે આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ વર્તે છે, તો એવા સમયે કયા પ્રયોગોએ સાબિત કર્યું કે આ જ આનુવંશિક દ્રવ્ય છે. આ પ્રયોગો કોને કર્યા, કોના ઉપર કર્યા, કેવી રીતે કર્યા. તો હવે આપણે પછીનો જે આપણો ટૉપિક છે કે જનીન દ્રવ્યની શોધ, તો આપણને ઇતિહાસમાં લઈ જાય છે કે આપણને અત્યારે 2020ની અંદર તમને ખ્યાલ છે કે ડીએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તે, પણ એવું પ્રસ્થાપિત ક્યારે થયું, સૌ પ્રથમ એવું કોને કીધું, કેવા પ્રયોગો કર્યા, વગેરે વગેરે. રેડી? તો જનીન દ્રવ્યની શોધ છે એની અંદર શરૂઆતનો ફકરો તમને દર્શાવે છે કે ફ્રેડરિક મિશરે કોષ કેન્દ્રની અંદર જે ન્યુક્લિયન શબ્દ આપ્યો કે કોષના કેન્દ્રની અંદર એક એસિડિક પદાર્થ હોય છે જેને ન્યુક્લિયન એને નામ આપ્યું, કે જે હકીકતે રંગસૂત્ર દ્રવ્ય હતું અથવા તો એ ડીએનએ હતું. આપણને ખ્યાલ છે ડીએનએ વિથ પ્રોટીન, ન્યુક્લિયો પ્રોટીન, એ અત્યારે ખ્યાલ છે, ત્યારે નહોતો ખ્યાલ. આપણે ભણી ગયા કે ફ્રેડરિક મિશરે જે આ વસ્તુ કીધી, પણ એવા સમયે 1800ની સાલમાં, 1869 કે 70ની સાલમાં ટેકનિકલ મર્યાદાઓને લીધે આપણે એને અલગ નહોતા કરી શક્યા, એટલે પછી કાંઈ ખબર ન પડી. પછી ઠેઠ જેને કહેવાય કે આગળના સમયમાં વોટસન, જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક જે છે એને ડીએનએ જે છે એનું સ્ટ્રક્ચર કેવું છે બધું કીધું એક્સરે ડિફ્રેક્શન પદ્ધતિઓને આધારે. તો વાત એવી છે કે ફ્રેડરિક મિશરે ન્યુક્લિયન શબ્દ 1869-70 સમથિંગ આપ્યો. એવા જ સમયે બીજી બાજુએ મેન્ડેલ, જે તમે ચેપ્ટર નંબર 5ની અંદર એનો અભ્યાસ કરશો, તો મેન્ડેલે પણ એવા સમયે આનુવંશિકતા વિશેની વાતો કરી. પણ આ સમયે ડીએનએ શું છે એ નહોતી ખબર, પ્લસ ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે એ પણ કંઈ ખબર હતી નહીં. ટૂંકમાં એવી ખબર હતી, ફ્રેડરિક મિશરે કીધું કે ન્યુક્લિયન છે પૂરું. જ્યારે મેન્ડેલના પ્રયોગો ભણશો એટલે એને કીધું કે આવી રીતે લક્ષણો આવે છે, પણ આ લક્ષણો માટે હકીકતે આણ્વીય સ્વરૂપે કોણ જવાબદાર છે, ટુ ધ પોઈન્ટ પરફેક્ટલી કોણ જવાબદાર છે, એવી કંઈ ખબર પડી નહીં. બરાબર? એટલે 1800ની અંદર આ બધી વાતો અથવા આના રિલેટેડ સંશોધનો, આનુવંશિકતા અથવા લક્ષણો રિલેટેડ સંશોધનો જે છે એ સ્ટાર્ટ થયા. એક બાજુ મેન્ડેલના સંશોધનો કે જે આનુવંશિકતા કેવી રીતે આવે છે અથવા આનુવંશિકતા શું છે, બીજી બાજુ આણ્વીય સ્વરૂપે ફ્રેડરિક મિશરની અહીંયાથી જેને કહેવાય કે વાત ચાલુ થઈ કે ન્યુક્લિયન નામનો શબ્દ છે. પછી ધીમે ધીમે સમય જતો ગયો એમ તમે ભણશો 5મા ચેપ્ટરની અંદર મેન્ડેલ ભણશો, મોર્ગન ભણશો, પછી સટન ભણશો, સટન અને બૌરીનો સિદ્ધાંત ભણશો. તો આ બધા વૈજ્ઞાનિકોએ ધીમે ધીમે વર્ક કર્યું, સમય આગળ આવતો ગયો, થોડાક વિજ્ઞાનની શોધ થઈ, થોડીક તકનીકોની શોધ થઈ, એટલે ફાઇનલી ખ્યાલ આવ્યો કે કોષની અંદર કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય છે. આટલી ખબર પડી કે કોષની અંદર કોષ કેન્દ્રમાં રંગસૂત્ર હોય છે, પણ એ તો હજી ખબર જ નહોતી કોઈને કે ડીએનએ જે છે ને તે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્ક કરે છે. ધીમે ધીમે સંશોધનો થતા ગયા, રંગસૂત્ર વિશે ખબર પડી. પછી એવી ખબર પડી કે રંગસૂત્ર જે છે ને તે ખરેખર આનુવંશિકતા માટે જવાબદાર છે. હજી રંગસૂત્રની અંદર એ નહોતા પહોંચ્યા કે ડીએનએ હોય ને એની ફરતે હિસ્ટોન પ્રોટીન હોય કે ડીએનએનું સ્વયંજનન થાય કે ડીએનએમાંથી પ્રોટીન બનતું હોય, પણ એ લોકો ધીમે ધીમે ડીએનએ તરફ પહોંચ્યા. અને 1926 તમને સાલ આપી છે કે નિયરલી 1926ના અરસામાં
આનુવંશિકતા માટે આણ્વીય લેવલે કોણ જવાબદાર છે એના સંશોધનો અથવા તો એની વિચારધારણાઓ કે પૂર્વધારણાઓ જે છે એ શરૂ થઈ કે આણ્વીય લેવલે રંગસૂત્ર કે એની અંદર રહેલી કોઈ રચના જે છે એ હકીકતે આનુવંશિકતા માટે જવાબદાર હશે. તો આ આખો શરૂઆતનો ઇતિહાસ છે, બરાબર. તો એની અંદરના અમુક જે વૈજ્ઞાનિકોના નામ આપ્યા છે, મેન્ડેલ છે, સટન છે, મોર્ગન છે, તો આ બધા જ વૈજ્ઞાનિકોનું કાર્ય તમે ચેપ્ટર નંબર 5ની અંદર એનો અભ્યાસ કરશો. તો આપણે મુદ્દાની ચર્ચા કરીએ. તો ટોપિકનું નામ છે જનીન દ્રવ્યની શોધ. જનીન દ્રવ્ય અથવા આનુવંશિક દ્રવ્યની શોધ. આનુવંશિક દ્રવ્ય એટલે એવું દ્રવ્ય કે જે લક્ષણો માટે જવાબદાર હોય. આનુવંશિક દ્રવ્યની શોધ, આ આપણો ટોપિક છે. તો આની અંદર આપણે વિવિધ પાસાઓ ભણવાના છે, જેમ કે ઇતિહાસ છે આખો. તો પહેલાં આપણે એવું ભણશું કે આનુવંશિક દ્રવ્ય જેવું કાંઈ હોય. તમે કહેશો આ કેમ આવું કરો છો? હોય જ ને, પણ હું ઇતિહાસમાં લઈ જાઉં છું. એટલે આપણે આની અંદર એવા પણ પ્રયોગો ભણશું કે જે પ્રયોગથી સાબિત થાય કે આનુવંશિક દ્રવ્ય જેવું પણ કાંઈ હોય. પછી આપણે એવા પ્રયોગો ભણશું કે આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ છે. આપણને ખબર છે ડીએનએ, પણ એવા પ્રયોગો ભણશું કે જે પ્રયોગોથી સાબિત થાય કે આનુવંશિક દ્રવ્ય તરીકે મુખ્યત્વે મોટાભાગના સજીવમાં ડીએનએ વર્તે છે. પછી આની અંદર એવો પણ અભ્યાસ કરવાના છે આ ટોપિકની અંદર કે આનુવંશિક દ્રવ્ય હોય, આનુવંશિક દ્રવ્યની લાક્ષણિકતા શું? એટલે કે આનુવંશિક દ્રવ્ય જે છે તે કયા લક્ષણો ધરાવતો હોવો જોઈએ, અથવા તો એવા લક્ષણોની ચર્ચા કરશું કે જે લક્ષણો આનુવંશિક દ્રવ્ય જે છે એની અંદર હોવા જોઈએ, અથવા તો એવું દ્રવ્ય અથવા જો કોઈ દ્રવ્યને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તવું હોય તો એની અંદર આ ચોક્કસ લક્ષણો હોવા જોઈએ. તો પહેલી વસ્તુ, આનુવંશિક દ્રવ્ય જેવું કાંઈ હોય છે. તો આનો પ્રયોગ કોને કર્યો અહીંયાથી આપણે ચાલુ કરીએ. એટલે પહેલો પ્રયોગ એ ભણશું કે જે એવી સાબિતી આપે કે આનુવંશિક દ્રવ્ય જેવું કંઈ હોય છે. પછી એવા પ્રયોગ ભણશું કે આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ હોઈ શકે. તો કે આપણા કોષમાં કાર્બોદિત હોય, લિપિડ હોય, પ્રોટીન હોય, ન્યુક્લિક એસિડ હોય, આ 4 વસ્તુ હોય. તો હવે આ 4માંથી કોણ? પછી એવો પ્રયોગ ભણશું. અને પછી ફાઇનલી જે મેં તમને કીધું એ કે આનુવંશિક દ્રવ્ય જો કોઈને રહેવું હોય, જો કોઈને બનવું હોય, જો કે એમ ન કહી શકાય બનવું હોય, પણ આનુવંશિક દ્રવ્ય હોય ને એના અમુક લક્ષણો હોય. આપણે ભણશું એટલે ખ્યાલ આવશે કે ન્યુક્લિક એસિડ છે ને એની પાસે એવા બેજોડ લક્ષણો છે, કારણ કે એ પોતે આનુવંશિક દ્રવ્ય છે, કે જે પ્રોટીન પાસે નથી, લિપિડ પાસે નથી કે કાર્બોદિત પાસે નથી. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંથી કે આનુવંશિક દ્રવ્ય જેવું કાંઈ હોય છે તેની સાબિતી આપતો પ્રયોગ. ચાલો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. તો પ્રયોગ એનો એમ આનુવંશિક દ્રવ્ય હોય છે તેની ચકાસણી કરવી. રેડી? તો આ પ્રયોગ હું કે તમે નથી કરેલો. ચાલો તો આ પ્રયોગ સ્ટાર્ટ કરું એની પહેલાં મારે તમને બીજું કાંઈક સમજાવવું છે. આ બીજું કાંઈક છે અલગ જ ટૉપિક, પણ આની સાથે કનેક્ટેડ ટૉપિક કહેવાય. આ ટૉપિકનું નામ છે બેક્ટેરિયામાં જોવા મળતું પ્રજનન અથવા એના પ્રકાર. કે બેક્ટેરિયાની અંદર કેટલા પ્રકારનું અથવા કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે. તો એનો પહેલો આન્સર હું આપીશ કે બેક્ટેરિયાની અંદર
લિંગી પ્રજનન પણ જોવા મળે અને બેક્ટેરિયાની અંદર અલિંગી પ્રજનન પણ જોવા મળે. તો બેક્ટેરિયાની અંદર જોવા મળતું અલિંગી પ્રકારનું પ્રજનન એટલે કે બેક્ટેરિયાનું દ્વિભાજન થવું, તો એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. દ્વિભાજન અને બીજાણુ સર્જન. ખાસ નોંધ લેવી, બેક્ટેરિયાની અંદર જોવા મળતું બીજાણુ સર્જન સાચી પ્રજનન પદ્ધતિ નથી. કારણ કે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ આવે એટલે બેક્ટેરિયાની ફરતે કવચ લાગી જાય, જેથી વિપરીત પર્યાવરણીય કારકો જે છે, પરિબળો છે, એના ઉપર કોઈ અસર કરી શકે નહીં. અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે આ કવચ છે તૂટે ને પાછું બેક્ટેરિયા જે છે એ પોતે જીવે અથવા નવું પ્રજનન કરે. એટલે બીજાણુ સર્જનને સાચી પ્રજનન પદ્ધતિ માનવામાં આવતી નથી. જૂના AIPMTમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ચાલો લિંગી પ્રજનનની ચર્ચા કરીએ તો બેક્ટેરિયાની અંદર લિંગી પ્રજનન સામાન્ય રીતે 3 પ્રકારનું જોવા મળે. એકને હું કહીશ કોન્જ્યુગેશન અથવા તો જેને સાદી ભાષામાં સંયુગ્મન કહેવાય, સંયુગ્મન. બીજો લિંગી પ્રજનનનો જે પ્રકાર છે એને હું કહીશ ટ્રાન્સફોર્મેશન અથવા દેશી ભાષામાં રૂપાંતરણ આવું કહેવાય. જ્યારે ત્રીજો જે લિંગી પ્રજનનનો પ્રકાર છે એને કહેવાય ટ્રાન્સડક્શન. રેડી? ચાલો હવે આની ચર્ચા કરીએ. સંયુગ્મન, તો કે સંયુગ્મન છે ને પીલી દ્વારા થાય. તમને હવે યાદ આવી ગયું હોય કે સંયુગ્મનની અંદર શું હોય. આ એક બેક્ટેરિયા છે, આ બીજો બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયાની અંદર આપણને પીલી જોવા મળે, આ બેક્ટેરિયામાં પીલી જોવા મળે અને આ બેક્ટેરિયાની અંદર સામાન્ય રીતે પ્લાઝમિડ જે છે એ પીલી દ્વારા આ બેક્ટેરિયાની અંદર વયો જાય. આવી ચર્ચા આપણે 11માં પણ કરેલી હતી, જો યાદ હોય તો, કે જે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ હોય ને એને નર બેક્ટેરિયા કહેવાય, જે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ નથી એને માદા બેક્ટેરિયા કહેવાય. પરંતુ સંયુગ્મન પ્રકારના લિંગી પ્રજનન દ્વારા બેક્ટેરિયાની અંદર માદા છે એ શેમાં કન્વર્ટ થઈ જાય? આ પ્લાઝમિડ અંદર વયું જાય માદામાં, તો માદા શેમાં કન્વર્ટ થાય? નરમાં. પણ આવી માદાને નર ન કહેવાય, આવી માદાને સુપર માદા અથવા સુપર ફિમેલ કહેવામાં આવે છે. હવે આ સુપર શબ્દ શું કામ રાખવામાં આવે એની ચર્ચા જો નસીબ અને સમય હશે તો ચેપ્ટર નંબર 5ની અંદર આવશે. કારણ કે હવે તમારા સિલેબસમાંથી નીકળી ગયું છે, એટલા માટે જો સમય વધશે તો એની ચર્ચા થશે. રેડી? ચાલો, તો આ છે ટૂંકમાં સંયુગ્મન પ્રકારનો, કે એક DNA અથવા પ્લાઝમિડ છે એ પીલી થ્રુ આની અંદર જાય. રેડી? તો આ થયું લિંગી પ્રજનન. બીજું, લિંગી પ્રજનનની વ્યાખ્યા શું છે? લિંગી પ્રજનનની વ્યાખ્યા આવી છે કે જન્યુ દ્વારા થતું અથવા જે પ્રજનનની અંદર જનીન દ્રવ્યનું ટ્રાન્સફર થતું હોય. તો બેક્ટેરિયા છે એમાં જન્યુ ઉત્પન્ન ન થાય, પણ બેક્ટેરિયાની અંદર એવી ઘટનાઓ જોવા મળે છે કે જેમાં જનીન દ્રવ્ય જે છે એની એક્સચેન્જ, એનું ટ્રાન્સફર જોવા મળે છે, તો જનીન દ્રવ્યનું ટ્રાન્સફર થયું એમ કહેવાય. રેડી? બીજું, રૂપાંતરણ. આ શું છે અથવા આ કેવા પ્રકારનું પ્રજનન છે? તો બેક્ટેરિયાની અંદર એક આવી ઘટના જોવા મળે. સપોઝ કે આ એક બેક્ટેરિયા છે ને એક બીકરની અંદર છે. સપોઝ કે બેક્ટેરિયા બીકરની અંદર છે અને આ છે બેક્ટેરિયા, આ છે બેક્ટેરિયા. હવે બીકરની અંદર માધ્યમમાં, ધારો કે માધ્યમ તરીકે તમે પાણી રાખો કે કોઈ અન્ય માધ્યમ રાખો. હવે આ એક બીજા બેક્ટેરિયાનો DNA છે, આ છે બીજા બેક્ટેરિયાનું DNA. તો કુદરતી રીતે એવું માલુમ પડ્યું છે કે આ જે DNA હોય ને બીજા બેક્ટેરિયાનું, આ બેક્ટેરિયાનું નથી બીજાનું. તમને એમ થાય ક્યાંથી આવ્યું એ પ્રયોગ ભણશો એટલે ખબર પડશે. તો આ બેક્ટેરિયલ DNA કુદરતી રીતે આની અંદર પ્રવેશી જાય. હવે આ DNA આનામાં પ્રવેશે તો આની અંદર નવા લક્ષણો આવે. મીન્સ કે આની અંદર જે પણ જનીનો હોય એમાંથી જે પણ પ્રકારના પ્રોટીન બને, એમાંથી જે પણ પ્રકારના જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય, એટલે આના લક્ષણો ચેન્જ થાય. તો આ બેક્ટેરિયાનું શું થઈ ગયું? રૂપાંતરણ થઈ ગયું. રૂપાંતરણ એ વળી શું? તો કે રૂપાંતરણ એટલે નવા લક્ષણો આવવા. રૂપાંતરણ ઇઝ ઇક્વલ ટુ નવા લક્ષણો
આવવા, ચેન્જ થવું, લક્ષણો આવવા. તો આવી પણ બેક્ટેરિયાની અંદર ઘટના જોવા મળે છે. મીન્સ કે આ એક બીજા પ્રકારનું લિંગી પ્રજનન છે જેને ટ્રાન્સફોર્મેશન કહેવાય. જ્યારે ટ્રાન્સડક્શન પ્રકારનું લિંગી પ્રજનન છે એ તમે ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી પાર્ટ 1ની અંદર અભ્યાસ કરશો. આનો બેઝિક પાયો શું છે હું તમને કહી દઉં. તો તમને ખ્યાલ જ હોય કે બેક્ટેરિયોફેઝ મીન્સ કે એવા વાયરસ કે જે બેક્ટેરિયા જે છે એને ચેપ લગાવે. તો આ બેક્ટેરિયોફેઝ છે ને એ પહેલાં એક બેક્ટેરિયાને ચેપ લગાવે. ધારો કે બેક્ટેરિયા 1ને ચેપ લગાવે. તો ઘણી વખત એવું બને કે આ વાયરસ આને ચેપ લગાવે ને ત્યારે વાયરસમાં બેક્ટેરિયાના DNAનો થોડો ભાગ એની સાથે ચોંટી જાય. હવે આ બેક્ટેરિયાની અંદર આ વાયરસનું શું થાય? ગુણન થાય. એટલે કે આમાંથી જે પણ વાયરસ બહાર નીકળશે આ વાયરસ કેવા હોય કે જેની અંદર થોડુંક DNA બેક્ટેરિયાનું પણ હોય. જેમ કે સપોઝ કે આટલો પાર્ટ છે એ બેક્ટેરિયલ DNA છે, રેડ, બ્લેક છે એ પોતાનો એઝ ઇટ ઇઝ DNA છે. હવે આ બેક્ટેરિયોફેઝ જ્યારે અન્ય બેક્ટેરિયાને ચેપ લગાવે ત્યારે પોતાનું જનીનદ્રવ્ય છે બેક્ટેરિયાની અંદર ઉમેરે. તો ત્યારે તમે જોઈ શકો કે આ બીજા બેક્ટેરિયાનું જનીનદ્રવ્ય છે, મીન્સ કે આનું જનીનદ્રવ્ય છે જે બીજા બેક્ટેરિયામાં ટ્રાન્સફર થશે. એટલે કે આવો બેક્ટેરિયોફેઝ કે જેની અંદર આ બેક્ટેરિયાનું થોડુંક જનીનદ્રવ્ય ચોંટેલું છે. તો આ બેક્ટેરિયોફેઝ વાયરસ અન્ય બેક્ટેરિયાને ચેપ લગાવે ત્યારે બીજા બેક્ટેરિયાનું જનીનદ્રવ્ય તેમાં પ્રવેશે. એટલે કે બીજા બેક્ટેરિયાની અંદર બીજા બેક્ટેરિયાનું જનીનદ્રવ્ય આવી ગયું. આને ટ્રાન્સડક્શન કહેવાય, જે વાયરસ દ્વારા થાય. રેડી? ચાલો. તો આ 3 પ્રકાર છે લિંગી પ્રજનનના જે બેક્ટેરિયાની અંદર આપણને જોવા મળે. હવે આ જે કંઈક વાત છે ને આવી વાત આપણે આ આનુવંશિક દ્રવ્ય જે શોધવાની વાત ચાલી રહી છે એની અંદર કંઈક આવી વાત છે. શું છે હવે આપણે પ્રયોગ સ્ટાર્ટ કરીએ એટલે તમને ખ્યાલ આવશે. ચાલો. તો ધ્યાન આપો. આનુવંશિક દ્રવ્ય છે અથવા આનુવંશિક દ્રવ્યનું અસ્તિત્વ છે એનો પ્રયોગ 1928માં લગભગ 1928માં ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો. ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કરીને સૂચવ્યું કે આનુવંશિક દ્રવ્ય હોય છે. રેડી? ચાલો. તો હવે એના પ્રયોગની આખી ચર્ચા કરીએ કે એને પ્રયોગમાં કર્યું શું. આનો જે પ્રયોગ છે ને ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકનો જે પ્રયોગ છે ને આ પ્રયોગને રૂપાંતરણનો પ્રયોગ એવી રીતે પણ ઓળખવામાં આવે છે. બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન અથવા રૂપાંતરણના પ્રયોગ તરીકે અથવા રૂપાંતરણનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે. હવે આ વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગની અંદર 2 સજીવનો ઉપયોગ કર્યો. એક છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ બેક્ટેરિયા, અથવા આનું બીજું નામ થાય ડિપ્લોકોકસ ન્યુમોનિયાઈ. આ બેક્ટેરિયા પ્લસ પ્રયોગની અંદર બીજા એક ઉંદરનો ઉપયોગ કર્યો. હવે શ્રીમાન ગ્રિફિથે જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ બેક્ટેરિયા છે એની 2 જાત, સ્ટ્રેઇન જેને કહેવાય, સ્ટ્રેઇન જાત એટલે
જાતિ હોય એમાં બે પ્રકાર પડે. સ્ટ્રેઇન હોય ને, સ્ટ્રેઇન અથવા જાત, એની સાચી બાયોલોજીકલ વ્યાખ્યા આવી થાય કે જનીનિક રીતે અલગ અલગ પ્રકાર પડતા સજીવો. એટલે ભલે હું એમ કહું કે મેન્જીફેરા ઇન્ડિકા તો આ એક જાત થઈ, પણ એની અંદર જીનેટિક વેરિયન્ટ ઘણા જોવા મળે. આપણે જનીન વિવિધતા જોવા મળે ભણી ગયા એના જેવી વાત છે કે મેન્જીફેરા ઇન્ડિકા એની જાત M1, એની જાત M2, તો આ બધી ધારો કે આ મેન્જીફેરા ઇન્ડિકા જ કહેવાય, પણ આની અંદર થોડાક જનીનો અલગ છે એટલે થોડાક લક્ષણો આમાં અલગ હોય, આમાં થોડાક જનીનો અલગ છે એટલે થોડાક લક્ષણો અલગ હોય. એટલે જાત એટલે જાતિ પછીનું વર્ગીકરણ કરીએ એમાં આવતો પ્રકાર, અથવા એક જ જાતિના સજીવોમાં જનીનિક રીતે તફાવત જોવા મળે એને આધારે આપણે એના અલગ અલગ પ્રકાર પાડી એને જાત કહેવાય. તો જુઓ આગળ વધીએ આપણે. તો એને બે પ્રકારની જાત લીધી, જેમાં એકને હું કહીશ એસ જાત, એસ સ્ટ્રેઇન, બીજાને આર જાત અથવા આર સ્ટ્રેઇન. રેડી? ચાલો. હવે એસનો મિનિંગ શું થાય? એસ એટલે સ્મૂથ, આર એટલે રફ, આર એટલે રફ. આ વળી શું? તો કે જે એસ જાત છે ને, એસ પ્રકારની બેક્ટેરિયાની, મીન્સ કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા બેક્ટેરિયાની એસ જાત છે ને તે સ્મૂધ કોલોની રચે. કોલોની એટલે વસાહત. જ્યારે આર પ્રકારની સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાની જે જાત છે તે રફ કોલોનીનું નિર્માણ કરે. પ્રશ્ન થાય કેમ? તો આનો જવાબ છે કે આ પ્રકારની જાતના બેક્ટેરિયાના કોષની ફરતે ચિકાસયુક્ત અથવા લીસું, એ ચિકાસયુક્ત હોય લીસું જ હોય, અથવા લીસું પોલીસેકેરાઇડનું આવરણ જોવા મળે. ટૂંકમાં આ પ્રકારના બેક્ટેરિયા છે ને, આ પ્રકારના બેક્ટેરિયા, સપોઝ કે આ બેક્ટેરિયા હું દોરું તો એની ફરતે આપણને ચિકાસયુક્ત પોલિસેકેરાઇડનું દ્રવ્ય જોવા મળે. રેડી? એટલે એ લીસા લાગે. જ્યારે આની અંદર આ રફ કેમ છે? તો કે આ પ્રકારના બેક્ટેરિયાની જાતની ફરતે પોલિસેકેરાઇડ્સનું આવરણ જોવા મળતું નથી. હવે બીજી વાત, એટલે શું ભાવાર્થ થાય? ભાવાર્થ આવો થાય કે એસ જાતના બેક્ટેરિયાની કોલોની હું દોરું ને તો આ બધાય બેક્ટેરિયા કોલોની, એટલે ધારો કે આપણે પેટ્રી ડીશમાં આ બેક્ટેરિયાને યોગ્ય સંવર્ધન માધ્યમમાં ઉછેરીએ તો આ બેક્ટેરિયાનો ગ્રોથ થયો. હવે આ બધા એસ જાત છે એટલે એની ફરતે આપણને શું જોવા મળે? તો કે આ પોલિસેકેરાઇડ જોવા મળે. રેડી? આ બેક્ટેરિયાનો ટૂંકમાં માસ આખો જથ્થો તમે કદાચ હજી જોઈ ન હોય, કારણ કે આવા પ્રેક્ટિકલ તો આવે નહીં, પણ તમે આગળના ધોરણોમાં જોશો કે એક નાનકડી પેટ્રી ડીશ હોય એમાં આપણે બેક્ટેરિયાનો ગ્રોથ કરીએ, અને આવો બેક્ટેરિયાનો ગ્રોથ હોય ને તો એને તમે આમ જરાક ઉપર અડો ને તો જરાક લીસું લાગે. શું કામ? ઉપર ચિકાસયુક્ત દ્રવ્ય હોય. જ્યારે આ એસ જાત થઈ, જ્યારે આર જાતની જો ચર્ચા કરવામાં આવે તો એના બેક્ટેરિયાને તમે અડો તો એ ખરબચડા લાગે. શું કામ? ઉપર પોલિસેકેરાઇડનું લેયર હોય નહીં. એટલે તમે એને અડો એટલે એ સેજ આની કમ્પેરિઝનમાં તમને ખરબચડું લાગે. રેડી? એટલે એને પ્રયોગમાં બે જાત લીધી, આર જાત અને એસ જાત. રેડી? અથવા આને આપણે એમ કહી શકીએ ખરબચડી કોલોની ઉત્પન્ન કરતી, જ્યારે આ છે એ સ્મૂધ કોલોની ઉત્પન્ન કરતી. રેડી? એ આપણે લખીને હવે આગળ વાત. હવે આ ન્યુમોનિયા પ્રેરતા બેક્ટેરિયા છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા. પણ જે આ એસ જાત છે ને, આ જાત છે ને એ ન્યુમોનિયા
પ્રેરે, અથવા હું કહી શકું કે રોગ પ્રેરે. જ્યારે આ પ્રકારની જાત છે ને તે ન્યુમોનિયા રોગ પ્રેરતી નથી. ચાલો, એની પેથોફિઝિયોલોજી શું છે હું સહેજ ટૂંકમાં કહી દઉં. તો હોય શું કે આ શું કામ રોગ પ્રેરે, શા માટે આ રોગ પ્રેરે? તો કે આની અંદર શું બહાર જોવા મળે? પોલિસેકેરાઇડ લેયર જોવા મળે. પોલિસેકેરાઇડ લેયર જોવા મળે. રેડી? તો આ પોલિસેકેરાઇડ લેયરના લીધે જ્યારે તે ઉંદરના કોષમાં જાય છે એટલે બે ઘટના બને છે. પહેલી ઘટના તો કે WBC સક્રિય થાય. પહેલીની આ એક જ ઘટના, WBC સક્રિય થાય. હવે બને એવું કે અમુક WBC છે પ્રોસ્ટાગ્લાન્ડિન્સનો સ્ત્રાવ કરે. અમુક WBC પોલિસેકેરાઇડ્સ મીન્સ કે એક અજાણ્યું દ્રવ્ય આવેલ હોવાથી પ્રોસ્ટાગ્લાન્ડિન્સનો સ્ત્રાવ કરે. જ્યારે અમુક WBC જે છે એ શું કરે? રોગ પ્રતિકારક તંત્રને સક્રિય કરે. જો મનુષ્યની વાત હોય તો આગળ શું થાય? તાવ આવે. ઉંદરમાં તાવ આવે કે ન આવે મને ખબર નથી, એટલા માટે ના પાડું છું. બરાબર? આવતો હશે કદાચ. તો પ્રોસ્ટાગ્લાન્ડિન્સના સ્ત્રાવને લીધે તાવ આવે, આપણે ભણી ગયા બહુ સારી રીતે. જ્યારે બીજી બાજુ રોગપ્રતિકારક તંત્રના ઘટકોને સક્રિય કરે એટલે શું થાય? આની અંદર બે વસ્તુ થાય. શું? તો કે સપોઝ કે આ ફેફસાની અંદર ચેપ લગાવતું હોય, શ્વસન માર્ગમાં ચેપ લગાવે, તો ફેફસાની અંદર હિસ્ટામાઇન, હિપેરિન, સેરોટોનિનનો સ્ત્રાવ થાય. અથવા તો શ્લેષ્મનું ઉત્પાદન વધે. પણ આપણને ખબર છે, આપણે ભણી ગયા કે આ બેક્ટેરિયા છે ને એ એવા અલગ જેને કહેવાય કે નંગ છે કે આ શ્લેષ્મનો ઉપયોગ ખોરાક તરીકે કરે. એટલે બેક્ટેરિયાની વૃદ્ધિ થાય, એટલે વધુને વધુ શ્લેષ્મ જે છે એનું ઉત્પાદન થાય અને ફાઇનલી વાયુકોષ્ઠો બંધ થઈ જાય, મૃત્યુ થાય. એટલે રોગપ્રતિકારક તંત્રના ઘટકો થ્રુ જેને કહેવાય આવી મિકેનિઝમ, અને ફાઇનલી જેને કહેવાય કે આગળમાં વર્તતા નથી પણ મૃત્યુ થાય. એટલે ભાવાર્થ ટૂંકમાં શું છે કે ભાવાર્થ એ છે કે આપણું જે બોડી છે તે બેક્ટેરિયાની બાહ્ય સપાટી ઉપર રહેલા જે પોલિસેકેરાઇડ લેયર જે છે એના લીધે સક્રિય થાય છે. જ્યારે આ બેક્ટેરિયાની અંદર પોલિસેકેરાઇડ્સ જોવા મળતું નથી, PS એટલે પોલિસેકેરાઇડ જોવા મળતું નથી. તેથી આપણું જે શરીર છે અથવા પ્રાણી ઉંદરનું શરીર છે તે કોઈ પ્રતિચાર દર્શાવતું નથી. પ્રતિચાર નથી દર્શાવતું એટલે શ્લેષ્મનું ઉત્પાદન નથી થતું ને એટલા માટે મૃત્યુ નથી થતું. આજે કોરોનાની ચર્ચા કરીએ તો તમે કદાચ છાપામાં એમાં વાંચતા હોય કે અમુક દવાઓ જે છે નથી મળતી, તોસિલીઝુમાબ. તો આ બધી દવા શું કરે કે શરીરમાં રોગપ્રતિકારક તંત્ર હોય ને નિષ્ક્રિય કરી નાખે. તમને એમ થાય કે કોરોના જેવો મહારોગ છે, રોગપ્રતિકારક તંત્રને નિષ્ક્રિય કરવાથી શું ફાયદો? પણ જો એને નિષ્ક્રિય કરવામાં આવે એટલે બોડી છે ને એ પ્રતિચાર આપવાનું બંધ કરે. પ્રતિચાર આપવાનું બંધ કરે એટલે ફેફસામાં શ્લેષ્મનું પ્રોડક્શન ઘટે એટલે વ્યક્તિને જેને કહેવાય કે જે શ્વાસ લેવામાં એમાં તકલીફ પડતી હોય અથવા રુધિરની અંદર જે ઓક્સિજનનું પ્રમાણ જળવાતું હોય ને એમાં વાંધો ન આવે. એટલે બહુ સિવિયર કન્ડિશને પહોંચી ગયા હોય, બહુ સિવિયર કન્ડિશને કોરોનાની અંદર પહોંચેલા હોય. કોરોના એટલે એક પ્રકારનો ન્યુમોનિયા થાય. તો એની અંદર છેલ્લે આવું કરવામાં આવે કે રોગપ્રતિકારક તંત્ર છે એને આપણે થોડાક સમય માટે નિષ્ક્રિય કરી દઈએ, જેથી શ્લેષ્મનું પ્રોડક્શન વધે નહીં અને જેથી ફેફસા જે છે વાયુકોષ્ઠો છે એ બ્લોક ન થાય. ચાલો તો આગળ વધીએ આપણે પ્રયોગની અંદર. તો આ સાહેબે એક બેક્ટેરિયા અને બીજું ઉંદર લીધા હતા પ્રયોગમાં. રેડી? હવે બેક્ટેરિયા લીધા હતા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, એ જે ન્યુમોનિયા રોગ કરે. પણ એની બે જાત લીધી, એક S જાત, બીજી R જાત. આ છે એ રફ સપાટી, રફ કોલોની રચે, આ સ્મૂથ કોલોની રચે. શું કામ? પોલિસેકેરાઇડનું આનામાં નિર્માણ થાય એટલે. અને આ રોગ કરે, આ રોગ નથી કરતી. નથી શું કામ કરતી એ આપણે જાણી લીધું કે હકીકતે પોલિસેકેરાઇડ લેયર છે ને એના લીધે શરીરની રોગપ્રતિકારક તંત્ર છે એક્ટિવેટ થાય, શ્લેષ્મનો સ્ત્રાવ થાય, વાયુકોષ્ઠોમાં શ્લેષ્મ ભરાઈ જાય, ન્યુમોનિયા થાય, મૃત્યુ થાય પામે. જ્યારે આની સામે આપણું બોડી કોઈ પ્રતિચાર દર્શાવતું નથી એટલે આ રોગ કરતી નથી. રેડી? ચાલો આગળ વધીએ. હવે પ્રયોગની અંદર ગ્રિફિથનો પ્રયોગ છે, ભૂલી ન જતા કે આપણા પ્રયોગનો હેતુ શું છે. તો કે ગ્રિફિથે પ્રયોગ દ્વારા એવું સાબિત કર્યું કે આનુવંશિક દ્રવ્ય જેવું કંઈક હોય છે. આનુવંશિક દ્રવ્ય કયું હોય છે એ નહીં, આનુવંશિક દ્રવ્ય જેવું કંઈક હોય છે એની ચર્ચા કરી. ચાલો
જોજો સાહેબે શું કર્યું? ઇન્જેક્શન કર્યું. ઇન્જેક્શન એક જ વાર દોરવામાં આવશે. ઇન્જેક્શન શેનું? તો કે આની અંદર છે ને આર જાતના બેક્ટેરિયા છે. કયા? આર. રફ. રેડી? એટલે કે બિનઝેરી બેક્ટેરિયા. બિનઝેરી. આ બેક્ટેરિયાનું ઇન્જેક્શન ભરીને કોને ઠપકાર્યું? ઉંદરને ઠપકાર્યું. તો ઉંદરનું શું થયું? ઉંદર જીવિત રહ્યા, ન મરી જાય ને, જીવિત. કારણ કે આ તો બિનઝેરી બેક્ટેરિયા છે. રેડી? ચાલો પછી બીજા કિસ્સામાં શું કર્યું સાહેબે? આ પહેલું સ્ટેપ. પછી બીજા સ્ટેપમાં સાહેબે શું કર્યું? તો કે ઝેરી બેક્ટેરિયા એનું ઇન્જેક્શન આપ્યું. કોને? ઉંદરને. ઉંદરના રામ રમી ગયા એટલે ઉંદર જે છે એ મૃત્યુ પામ્યા. શું કામ? એ કંઈ કહેવાની જરૂર નથી. રેડી? ચાલો સાહેબનું ત્રીજું સ્ટેપ. આ સાહેબનો પ્રયોગ છે જે છેલ્લે સાબિત કરશે કે આનુવંશિક દ્રવ્ય જેવું કંઈક હોય છે. ત્રીજું સ્ટેપ. સાહેબ બહુ હોશિયાર. શું? તો કે એને બીકર લીધું. રેડી? પછી પાણી કર્યું. રેડી? પછી જે એસ પ્રકારના બેક્ટેરિયા હોય ને, ઝેરી બેક્ટેરિયા, એ લીધા. પછી તો કે ગરમ કર્યું. ગરમ. હવે એને ગરમ કરે એટલે થાય શું? તો કે એને ગરમ કરે એટલે હવે બીકર નથી દોરવું, સાદી વાત કરી. બેક્ટેરિયલ કોષનું વિઘટન થઈ જાય. વિઘટન એટલે કે બેક્ટેરિયા છે એ મરી જાય. એટલે ત્રીજા સ્ટેપમાં શું કર્યું સાહેબે? ત્રીજા સ્ટેપમાં આવું કર્યું. ગરમ કરેલા એસ એટલે કે ઝેરી બેક્ટેરિયા એનું ઇન્જેક્શન આપ્યું. કોને ઇન્જેક્શન આપ્યું? ઉંદરને. બોલો મરે કે જીવે? બહુ સાદી વાત છે કે આપણે તપેલીમાં બેક્ટેરિયાને ગરમ કર્યા એટલે બેક્ટેરિયલ કોષનું વિઘટન થઈ ગયું. કોષો મીન્સ કે એ કોષોમાંથી બધું છૂટું પડી ગયું. તો કોષ જ જીવંત નથી, બેક્ટેરિયલ કોષ. તો ઉંદર શું થાય? જીવિત રહે. જીવિત રહે. રેડી? પહેલું સ્ટેપ બિનઝેરી બેક્ટેરિયા જીવતા રહ્યા, ઝેરી બેક્ટેરિયા મરી ગયા. ત્રીજું સ્ટેપ ઝેરી બેક્ટેરિયા હતા એને ગરમ કર્યા પછી ઠપકાર્યું તો જીવિત રહ્યા. જો મૃત એટલે બેક્ટેરિયા મરી ગયા. હો જોજો તમે, ઉંદર નથી મર્યા. બરાબર? જો હવે ચોથું સ્ટેપ સાંભળજો. હવે સાહેબ હોશિયાર. આ ગરમ કરેલી તપેલીમાંથી ઇન્જેક્શન ભર્યું હતું, ઠપકાર્યું, મરી ગયા. હવે ચોથા સ્ટેપમાં શું કર્યું? ચોથા સ્ટેપમાં આવું કર્યું. ગરમ કરેલ મૃત એસ એટલે કે ઝેરી બેક્ટેરિયા પ્લસ આર જાત એટલે કે બિનઝેરી બેક્ટેરિયા એ બે ભર્યા. એટલે આને નહોતા ગરમ કર્યા. હો, અડધું ઇન્જેક્શન આમાંથી ભર્યું અને બાકીનું ઇન્જેક્શન જે બિનઝેરી હતા એમાંથી ભર્યું. એમ ન સમજતા કે એક તપેલીમાં બે બેક્ટેરિયા લીધા ને બેને મારી નાખ્યા. ના. રેડી? તો ગરમ કરેલા ઝેરી બેક્ટેરિયા પ્લસ બિનઝેરી બેક્ટેરિયા આનું એને મિશ્રણ લીધું અને હવે ઇન્જેક્શન માર્યું ઉંદરને. તો આપણો જવાબ શું આવવો જોઈએ? તો કે આપણો જવાબ એવો આવવો જોઈએ કે ખાલી આર જાત નાખ્યું તો જીવિત રહ્યા, ઉંદર જીવિત રહ્યા. ગરમ કરેલા મૃત બેક્ટેરિયા નાખ્યા તો પણ જીવિત રહ્યા. પણ સાહેબે આવું કર્યું ને, બેને ભેગા કર્યા ને, તો ઉંદર છે ને મૃત્યુ પામ્યા. ઉંદર મૃત્યુ પામ્યા. અને સાહેબને લાઈટ થઈ અથવા હજી ચોથું સ્ટેપ આવે ને એ સ્ટેપ સાબિત કરે કે આનુવંશિક દ્રવ્ય હોય છે. રેડી? ચાલો આ પ્રયોગ પૂરો. હવે હું સમજૂતી આપું. જો પહેલાં હું 2020ની સમજૂતી આપું. કેવી? આ જે સ્ટેપ થયું ને એ આવું શા માટે થયું? શા માટે થયું? તો તમે અત્યારે 2020માં છો એટલે હું કહું કે શા માટે થયું. આટલા માટે થયું કે આ એક બીકર છે. રેડી? અથવા ઇન્જેક્શન છે. હવે એમાં સાહેબે આ બે ભેગા કર્યા.
રેડી? હવે જુઓ, હવે જે મૃત બેક્ટેરિયા છે એના કોષનું શું થઈ ગયું હોય? વિઘટન. એટલે કે એના જે કોષીય દ્રવ્યો હોય ને, કે આ પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ છે, ડીએનએ છે, એ બધું સોલ્યુશનમાં દ્રાવણમાં એમને તરતું હોય, એ બધું તરતું હોય. રેડી? તો આ મૃત બેક્ટેરિયાના ઘટકો છે. જ્યારે આ બેક્ટેરિયા તો એઝ ઇટ ઇઝ હતા, એને ગરમ નથી કર્યા. તો આ છે આર બેક્ટેરિયા, મીન્સ કે બિનઝેરી બેક્ટેરિયા. એટલે બહેનું શું? બહેનું આવું કે બેક્ટેરિયાની અંદર લિંગી પ્રજનન થાય. રેડી? તો આ બેક્ટેરિયાનું ડીએનએ છે, આ ડીએનએ આની અંદર વયું ગયું. આ બેક્ટેરિયાને આ ડીએનએ આની અંદર વયું ગયું. હવે આ ડીએનએ હતું, મીન્સ કે એસ જાતનું જે આ ડીએનએ હતું, એની અંદર જ એવા જનીન હતા કે જેથી પોલિસેકેરાઇડ ઉત્પન્ન થાય. મીન્સ કે એની અંદર એવા જનીન હતા કે જેમાંથી એક ઉત્સેચક બને અને આ ઉત્સેચક દ્વારા એવી રાસાયણિક પ્રક્રિયા થાય કે જેથી પોલિસેકેરાઇડ બને. હવે આવા જનીનો આ બિનઝેરીની અંદર વયા ગયા. એટલે બિનઝેરી છે એના લક્ષણોમાં શું આવ્યું? પરિવર્તન આવ્યું. મીન્સ કે આના લક્ષણોમાં બદલાવ આવ્યો. અથવા તો હું એમ કહી શકું કે બિનઝેરી બેક્ટેરિયા છે, બિનઝેરી બેક્ટેરિયા એ શેમાં કન્વર્ટ થઈ ગયા? ઝેરી બેક્ટેરિયામાં કન્વર્ટ થઈ ગયા. એટલે કે હવે આ બેક્ટેરિયા પણ પોતાની ફરતે શું ઉત્પન્ન કરે? પોલિસેકેરાઇડ, કે જે ઉંદરમાં જાય તેને મારી નાખે. રેડી? એટલે ઘટના શું થઈ એ મેં તમને કહી દીધું કે ઘટના આવી થઈ હતી જે ગરમ કરેલા જે બેક્ટેરિયા છે એના કોષીય દ્રવ્યો જે છે એ દ્રાવણમાં આટા મારતા હોય અને સાહેબે બીજા આ જીવંત બેક્ટેરિયા નાખ્યા. એટલે બન્યું એવું કે મૃત બેક્ટેરિયાનું ડીએનએ આની અંદર વયું ગયું. આ કેવા પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય? ટ્રાન્સફોર્મેશન અથવા રૂપાંતરણ પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય. કેમ રૂપાંતરણ? રૂપાંતરણનો મિનિંગ શું થાય? રૂપાંતરણ એટલે બદલાવવું. રેડી? તો આ કિસ્સામાં શું બદલાય છે? તો કે આ કિસ્સામાં આ જે બેક્ટેરિયા છે એના લક્ષણો બદલાઈ જાય છે. રેડી? તો રૂપાંતરણ, લક્ષણો બદલાય. જ્યારે આ સાહેબે શું કીધું? આ સાહેબે એવું કીધું કે મૃત બેક્ટેરિયામાંથી કોઈ એક ઘટક આપણને અત્યારે 2020માં ખબર છે કે કયું ઘટક? તો કે આ ડીએનએ ઘટક. પણ શ્રીમાન ગ્રિફિથ, એટલે કે આ વાત થઈ રહી છે 1928નું, ગ્રિફિથે આવું કીધું કે મૃત બેક્ટેરિયામાંથી કોઈ એક ઘટક જીવંત બિનઝેરી બેક્ટેરિયામાં પ્રવેશે છે અને તેથી મૃત બેક્ટેરિયાના લક્ષણો અથવા આ મૃત બેક્ટેરિયા એટલે ઝેરી બેક્ટેરિયાના લક્ષણો બિનઝેરી બેક્ટેરિયામાં ટ્રાન્સફર થાય છે. એટલે કે બિનઝેરી બેક્ટેરિયાનું રૂપાંતરણ થાય છે. એટલે સાહેબે કીધું ફાઇનલી કે જે ઝેરી બેક્ટેરિયા હતા, મૃત ઝેરી બેક્ટેરિયા હતા, એમાંથી આનુવંશિક દ્રવ્ય બહાર નીકળ્યું અને આ આનુવંશિક દ્રવ્ય છે એ બિનઝેરીમાં ગયું. એટલે બિનઝેરી છે એ ઝેરીમાં કન્વર્ટ થઈ ગયા. રેડી? એટલે મેં સમજાવ્યું ને સાહેબે સમજાવ્યું, એમાં શું ફેર પડ્યો? તો કે સાહેબે એક ઘટક તરીકે વર્ણવ્યું, કારણ કે સાહેબને ખબર નહોતી એવા સમયે ડીએનએ હોય. રેડી? બીજું કે સાહેબે એવું કીધું કે આનુવંશિક દ્રવ્ય મીન્સ કે એક દ્રવ્ય કે જેને આપણે આનુવંશિક દ્રવ્ય તરીકે ઓળખીએ કે જે અહીંથી આમાં ટ્રાન્સફર થતું હશે. મેં તમને ડીએનએનું નામ દીધું, એટલો જ ફેર છે. તો આ પ્રયોગ સાબિત કરે છે કે આ બેક્ટેરિયાનું લક્ષણ આમાં આવી જાય છે, તેથી આ ઝેરી થઈ જાય છે, તેથી ઉંદર મરી જાય છે. એટલે આમાંથી એક દ્રવ્ય બહાર નીકળવું
જે આમાં વયું ગયું, આ જે દ્રવ્ય બહાર નીકળ્યું ને જે વયું ગયું ને એને આનુવંશિક દ્રવ્ય કહેવાય. પણ કોણ બહાર નીકળ્યું કે કોણ અંદર વયું ગયું એ હજી સાહેબને ખબર નહોતી. પણ આના ઉપરથી એવું ચોક્કસ પ્રસ્થાપિત થાય કે આનુવંશિક દ્રવ્ય જેવું કંઈક દ્રવ્ય અસ્તિત્વમાં છે. આના ઉપરથી ચોક્કસ એવું પ્રસ્થાપિત થાય આનુવંશિક દ્રવ્ય જેવું કંઈક હોય છે. આ વાર્તા પૂરી, આટલી વાત છે. એટલે હું આગળ ચર્ચા કરું, જે મારે તમને મુખ્ય કહેવાનું છે તે કે બહુ સિમ્પલ પ્રયોગ છે. તો કદાચ તમને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે મેં જે તમને ટૉપિક સ્ટાર્ટ કરતાં પહેલાં બેક્ટેરિયામાં લિંગી પ્રજનન સમજાવ્યું, તો એ શું કામ સમજાવ્યું? એ એટલા માટે સમજાવ્યું કે અહીંયા જે આ પ્રક્રિયા થઈ એ બેક્ટેરિયામાં લિંગી પ્રજનનની જ પ્રક્રિયા થઈ. બેક્ટેરિયામાં લિંગી પ્રજનનની જ પ્રક્રિયા થઈ કે મૃત બેક્ટેરિયાનું ડીએનએ જીવંત બેક્ટેરિયાની અંદર વયું જાય છે, જેથી જીવંત એટલે કે બિનઝેરી બેક્ટેરિયા છે એનું રૂપાંતરણ થઈ ગયું. રૂપાંતરણ એટલે લક્ષણોમાં ચેન્જીસ આવી ગયા. રેડી? તો ધ્યાન આપજો, ખાસ મહત્ત્વનું કે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે આનુવંશિક દ્રવ્ય, આ બહુ મહત્ત્વનું છે, આનુવંશિક દ્રવ્ય હોય છે તેની સાબિતી આપી. કારણ કે આપણે 2020માં છીએ એટલે આપણે ક્યારેક ભૂલાઈ જાય કે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ વર્તે છે એવું નથી કીધું. આનુવંશિક દ્રવ્ય હોય છે એની સાબિતી આપી. રેડી? અને ખાસ નહીં કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. નહીં કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. આવું એ સાહેબે નથી કીધું, એટલે આ ભૂલાઈ ન જાય. MCQમાં ને એમાં આ તમને થાપ ખવડાવી દઈએ. રેડી? બીજી મહત્ત્વની વાત કરી દઉં, જાણીને આનંદ થશે કે બેક્ટેરિયામાં જોવા મળતું ટ્રાન્સફોર્મેશન અથવા રૂપાંતરણ પ્રકારનું લિંગી પ્રજનન શોધવાનો શ્રેય કે ફાળો શ્રીમાન ગ્રિફિથને જાય છે. શ્રીમાન ગ્રિફિથને જાય છે. તો હવે આગળ કહી દઉં કે આપણે જે આ ઉંદર અને બેક્ટેરિયાવાળો જે પ્રયોગ જોયો, આ પ્રયોગ બે વસ્તુ મિત્રો સાબિત કરી એ અરસામાં. આપણે ચોપડીમાં આનુવંશિકતાનું ચેપ્ટર ભણીએ છીએ એટલે આપણને એક જ વસ્તુ આવે કે આ પ્રયોગે આનુવંશિક દ્રવ્ય જેવું કંઈ હોય છે એ સાબિત કર્યું, જે આપણે ભણીએ છીએ. ઉપરાંત આ પ્રયોગે બેક્ટેરિયામાં એક પ્રકારનું લિંગી પ્રજનન પણ થાય. લિંગી પ્રજનન એક પ્રકાર એટલે કયો પ્રકાર? ટ્રાન્સફોર્મેશન. એની પણ સાબિતી આપી. રેડી? તો બેક્ટેરિયાની અંદર જોવા મળતું રૂપાંતરણ પ્રકારનું, ટ્રાન્સફોર્મેશન પ્રકારનું લિંગી પ્રજનનની શોધ શ્રીમાન ગ્રિફિથના નામે છે. ઉપરાંત એટલે આ વસ્તુ જે છે એને આપણે આપણી ટેક્સ્ટબુકમાં, આપણા બાયોલોજીમાં ક્યાંય હાઇલાઇટ નથી કરેલી, પણ આ વસ્તુ એક જ થઈ. રેડી? તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે કે ગ્રિફિથે આનુવંશિક દ્રવ્ય હોય છે એની સાબિતી આપી, અથવા એને વર્ણવ્યું કે આનુવંશિક દ્રવ્ય જેવું કંઈક હોય છે. પણ ડીએનએ વર્તે છે એવું નથી કીધું, એટલે અહીંયા થાપ ન ખાતા. રેડી? અહીંયા થાપ ન ખાતા. બરાબર? આમાં ચેપ્ટરમાં અહીંયા બધા બહુ લોચા થાય. સૌ પ્રથમ ડીએનએ હોય એવું કોને કીધું? તો ઘણી વખત વિદ્યાર્થીઓ ફેડરિક મિસરનું નામ આપી દે છે. ટૂંકમાં એને બતાવ્યું હતું પણ એને ખબર નહોતી એ સમયે, કે એ સમયે સાબિત નહોતું થયું.
રેડી? એટલે ચેપ્ટર જેમાં હાલશે એમ ખબર પડતી જશે કે સૌપ્રથમ ડીએનએની માહિતી કોને આપી, કે ડીએનએનું મોડેલ કોને રજૂ કર્યું, કે ફલાણું આ છે તે છે વગેરે વગેરે. તો આ સાથે ગ્રિફિથનો પ્રયોગ પૂરો થાય છે. તો આપણો પ્રથમ હેતુ કે પ્રથમ પ્રયોગ કે આનુવંશિક દ્રવ્ય જેવું કંઈક હોય છે એની ચકાસણી અહીંથી થઈ ગઈ. હવે આવતા લેક્ચરોની અંદર જોશું કે એવા પ્રયોગો કે જેમાં સાબિત થાય કે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ વર્તે છે. રેડી? ચાલો.